અંજારની રામેશ્વર વસ્તીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધુ સનાતન પરિવારો ભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયા હતા. કાર્યક્રમની શરૂઆત અતિથિઓના સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંમેલનના અધ્યક્ષ ઉમિતભાઈ જાનીએ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. ભાગવતાચાર્ય હરીશભાઈ પંડ્યા અને દિનેશચંદ્ર રાવલે સામાજિક સમરસતા તથા સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મુખ્ય અતિથિ જિગ્નેશભાઈ દોશીએ દર વર્ષે આવા આયોજનો કરવા આહવાન કર્યું હતું, જ્યારે નિવૃત્ત શિક્ષિકા અરુણાબેન છત્રે નાગરિક કર્તવ્ય પાલનની અપીલ કરી હતી. સંમેલનના મુખ્ય વક્તા અને સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણીએ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. સ્વદેશી વસ્તુઓનો વપરાશ અને ભારતીય પરંપરાગત પહેરવેશ ધારણ કરવા પર વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. વસ્તીના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે રામ મંદિર, મહાભારત થીમ અને ઓપરેશન સિંદૂરની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ સેવા આપનાર અગ્રણીઓ તેમજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. અતિથિઓને ભારત માતાના કટઆઉટ અને તલવારરૂપી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ અને ભારત માતાની આરતી બાદ એકતાનો સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સમિતિના મહામંત્રી જય ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.